તાને મુઈસું કરી બાબો લાગસ દોરી મુઈસું કરી હતી અને કાકડી આ બધા ઘીસોડાના આવ્યા છે એટલે મજા જ મજા આવે. રોજ કઈક નવીન ખાવાનું. નહીં તો દૂધ પાક બનાવવાનો છે. જો દૂધ ગાંડો લાગસ મોઢું જ જો તારું. ડ્રાય ફ્રૂટ વાળું દૂધ. વાહ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તો સવાર થઈ ગઈ અને પપ્પા અને ભાભીને બધા ગયા છે વાડીએ શાક બકાલ ઉતારવા અને સાંજભાઈ સ્કૂલે. તો આપણે ઘરે એકલા છે. જો લાઈટ બાઈટ વહી ગઈ છે પણ અમારા આ રૂમમાં એટલો પવન આવે ને અહીંયાથી એટલે બહુ ખબર ના પડે. બહુ પવન આવે છે. અને આપણે છે આજે 11 અને હવે બપોરની રસોઈનો તો ટાઈમ નથી થયો પણ રસ અત્યારમાં કાઢી લઈ તો થોડોક ઠંડો થઈ જાય એટલે મજા આવે ખાવાની. તો આપણે રસ કાઢવા બેસી ગયા છીએ કેરીનો. મસ્ત કેરી પપ્પા લાવ્યા હતા એટલે આપણે રસ ખાવાનો છે. આજે તો 11 છે એટલે રસ ને એવું જ કંઈક સાદું સાદું ખાવાનું છે. બાકી પછી હવે પપ્પાની આવશે હમણાં વાડીએથી કાકડી ને એવું બધું લઈને ને પછી પાછા ત્યારે મળશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજ છે ગુરુવાર અને આપણે ચાંદની તો છે નહીં એટલે હવે આપણે નહીં તો રેડી થઈ ગયા. આલારામ મૂકીને ઉઠવું પડ્યું હતું કારણ કે જવાનું છે એક જગ્યાએ ઓપનિંગમાં અને ઓપનિંગમાંથી પછી જવાનું છે આપણે કામ. પછી આપણે મળશું પાછા અને એવું કંઈક હશે તો બતાવતા રહેવું. તમે વ્લોગમાં જોડાયેલ રહેજો. અને ચાંદની તો યાનું બતાવે જ છે બધી. ત્યાં એને હોય ધમાલ મસ્તી બધી કારણ કે ત્યાં ઓલો સાનમીઓ ને બધા છે અમારે એટલે એ ધમાલ કરતા હોય તો એ જોતા રહેજો. આગળ જોડાયેલ રહેજો. શાક બકાલ આવી ગયું છે ઘરે. માંડા હે જબલા ખાવા. કારેલા તો જાજા વિતરા લાગે. અને કાકડી આ બધા ઘીસોડાના ખૂણી જી કે ઈ બધું આવી ગયો લ્યો. કોણ ખાહે? અંબે માંથી કઈ નથી ખાતા. બટેકું કારેલાનું શાક બને તે દિનેશ મજા આવી. નાખો હાલો બેક નાખજો. એટલા બધા નથી નાખવા. અહીંયા 5 કારેલા હે નાખ દે ને. હાલો તો આપડી થેલી ભરાઈ છે કાકડી. કેટલી નાખી? બહુ જાતી ન નાખતા પછી અમારે લંઘાઈ જાય. ઘણી એટલી આટલી બધી નથી લઈ જાવ પછી હું એકલી જોઈ ખાવા વાળી. ટિફિન માં ઈ કાકડી ઘરે સુધારી હોય તોય નહીં. અલે બપોરનો ટાઈમ થઈ ગયો. જમવાનો રસોઈ બને છે. રસોઈમાં જો ચણાનું શાક તો બની ગયું છે. હા પપ્પા જાલામાં હે અને બ્લોગ જોવે છે આપણો. અહીંયા ભાભી રોટલી કરે છે. આમ બીજું તેનું સપેલું સડાયું છે દૂધ પાક. જો આપણે આવ્યા છીએ એટલે મજા જ મજા આવે. રોજ કઈક નવીન ખાવાનું. નહીં તો દૂધ પાક બનાવવાનો છે. જો દૂધ હું દીધું હે. દૂધ પાક ખાઈ નાખવાનો હે. તો દૂધ પાક ને શાક પૂરી ને દૂધ પાક ને આપણું માટે છે 11 નું મેનુ રાખ્યું હતું પણ આપણે 11 છે એટલે આપણે ખાલી દૂધ પાક ખાવું. શાક પૂરી તો બધા ખાહે કાજુ બદામ વાળું કા. આપણે દૂધ પાક ખાવું. હું ઠંડો થઈ જાય એટલે અત્યારે બનાવી લીધો એટલે ફ્રીજમાં ઠંડો થઈ જાય. બરાબર. પછી મળીએ હવે. નળ તો અમારે કઈ જઈવા નહીં. હાલો હાંજ ની તૈયારી થવા માંડી છે. ઉઠી ગયા આપણે અને એક ઘરે ચા પાણી પી આવ્યા અને હવે ફ્રૂટ સલાડ આ ભાઈ તો આવીને સીધો કોણ લીધો હે. કા બાકી બધા હાટું છે. ત્યાં તો અમાર ભાગ નો કાઢ્યા તો માસીન ઘર આવ્યા ને ખાઈ લીધા હતા અમે એટલે અમે હાંજે ખાધા નહીં
તો ફ્રીઝરમાં હતા અમને કોઈ ખબર નથી. અને આવીને આ તો સ્કૂલેથી આવીને સીધું બેગ મૂકીને ફ્રીઝર ખોલ્યું. અને અહીંયા હવે જો કાજુ બદામ કટિંગ થાય છે. ઘરે પણ હા ઘરે બનાવ્યું તઈ જો ફ્રીજ ખોલી ખોલીને જોઈ લે. તે પડ્યું. દૂધે પડ્યું જોઈ નથી મને એટલે જ ખબર હતી. મિનિટ થઈ બે એ ટેસ્ટ હતી સાચે ઠીક તે શું કર્યું સ્કૂલે કાંઈ નહીં, એક્ટિવિટી કરી. એક્ટિવિટી છે ને એક્ટિવિટી કરી હા જો યાદ આવ્યું, શનિવાર સ્પર્ધા હે. શેની એ રમતની હે. ગાંડો લાગસ કાંઈ નથી. મોઢું જ જો તારું આખું કરી દે એમાં. ધીમો ધીમો. જાને પાણી તો નહોતું ને, કોક તવે તો હતું. હાલતી નથી જ પાણી ક્યાં આવ્યું જાદુ છે કર્યું હે ને? હે હા, ઓલા પાણી પે જાદુ છે એવું. હા જાદુ થી આવ્યું બધું જ જાણ. હવે તું જાને તું જાણે છે. આથી હું વઈ જઈશ કાલ સવારે આવીશ મૂકવા હે, સ્કૂલે તું જાઈશ? સ્કૂલે કાલ રજા હે ને હા એ રજા હે કાંઈ કે હાલો હવે જો અહીંયા ફળિયામાં પવન ખાવા બેસી ગયા હે ને છોકરા રમે હે બેટ દડે જો આ કોક ના ડેલામાં ભડકાવ કોક આવશે કેવા હગુ જોજી 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 એ કઈ લાગતો તો હે નહીં હે બા અહીંયા હુઈ ગયા હે કા મન રમાડવી કોણ ના કોણ પાડે હે આમ દેખાડ તો મોઢું ને કાઢ આપણું મોઢું કાઢ. હા આ મોઢું કાઢ. મોઢું કાઢ લ્યો લ્યો ઘા કરી જો બાદ છે હવે સાયકલ દેવી નથી આપણે એને હો એની સાયકલ અહીંયા જ પડી છે ને આપણે દેવી નથી આ નથી લેવાનો. હાલ મને રમાડવી હે ને હા. હાલ તે દે બેટ દે મને આપણી ડબલ ડબલ સાયકલ. હે દેલ બેટ દે હાલ અહીંયા ઊભી રહો હું આવું ને આમથી લે. સાનું ને લેજે આ તો આ ભાઈ છે ને સાનું કોકરામ દે. જો તો કેવા દોડા ફેંકે. જો ના પાડવા વાળો છે રસોઈ તૈયાર ખાવા માંડી છે જો આપણા માટે તો ચિપ્સ બની છે અને બીજો ગાણો ચાલુ છે અને પૂરીનો લોટ બંધાઈ ગયો ગોયણા થઈ ગયા છે અહીંયા તો જમવાનું રેડી થઈ ગયું બટેટાનું શાક હજી ફ્રૂટ સલાડ બતાવે છે ડ્રાય ફ્રૂટ વાળું દૂધ વાહ સરસ હાલો આજ તો જમાવટ આવી ગઈ છે અને જો ચિપ્સ ખાઈ છે હવે ઊંઘવાનું છે આપણે ખાલી દૂધ જ પીવાનું બટેટાનું શાક ને પૂરી તો ખાહે અને આ અમારે ફોન 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 બા ઢોકળા ખાઈને શું લઈ આવવાનું છે મારા આટું આઈસ્ક્રીમ હાલો તો હવે જમવાટાણે મળશું જોરદાર બન્યું એટલે બહુ મજા આવવાની છે જમવાની હાલો તો હવે જમવા બેસી ગયા બધા આપણે તો હજી પૂરી બનાવી છે ભાભી તળે છે હું વણું છું અને આ તઈને જમવા બેસી ગયા જા ને મુઈ શું કરી
બાપો લાગસ દોરી ભૂસું કઈ રીતે કેવું બન્યું હતું દૂધ એક નંબર હે સાનો સારું છે ઓગેટ કાઢી કાજુ બદામ હે ને કોક ને જડતા નો હોય અને આને કાજુ બદામ નડે એનું શું કરવું હે એનું કાંઈ નહીં, ગાળી જ દેવાનું. ગારી નો જડે હો ભાઈ હે મુઈ શું કહી રહ્યા જો ને આમ ઊભો થાય ને ખાઈ લે જલ્દી ખાઈ લે. કોઈ શું તોડી નાખું. સારું હાલો તો હવે પછી જમી લેવું ગયું નહીં એવું જ આવે. હાલો તો હવે ફળિયામાં બેઠા તા ને એ તારે કયું ના વાતો કરતા તા ઠંડો પવન આવે છે કાવા હવે શું કરવાનું છે જવાનું તો તમે અહીંયા ફળિયામાં એકલા હુઓ આમ ડેલા વગરના બીક નથી લાગતી કાંઈ ન લાગે ને અહીંયા કોઈ આવે નહીં ને મને હાથ અડાડવા. મને હાથ અડાડવા કોઈ આવે નહીં ને આપડી તો ભાઈ ફાટે હોય આપણે ન હોય બધુંય કે તમે બીઓ નહીં ને ગાય કરી હા ખુલ્લું જોઈ હાલો તો જો લંગડક લંગડક આયલા હે કિરણ બેન અમારે એની પેની દુખે હે કોઈ પાસે ઈલાજ હોય તો કઈ કેજો કોમેન્ટ કરજો કઈ ઈલાજ થાય એમ હોય તો આમ તો એક દેખાડું મટી જાય. અંજાન પંપા કેવી ખંજરી આવતી એ રહી ગયું પાછા નહીં રહી થઈ. આ એક થાય તો બસ. હાવ ને બે હું નથી આમ ઉપર છોડો. આમ ધાબે જાવ હુવા હાલો હજી દેહે હે હજી તમે સિરિયલ જોવી ના સારું મરે ગયો સિરિયલ અટેન્ડ જ જોઈ. ઠીક એવું કઈ ન હોય 10 થયા તો વળી જીરી ગાલતી કર ઠીક ન કર તે બે હોય નથી કાલ લગીન 20 ને કાલ હવારે વઈ જવું હે હવાર જાવ છે ને એટલે કેટલા વાગ્યા 2:30 તો પછી 11:30 થવા આવ્યા હજી હું એડિટ કરીશ ને એવું બધું એડિટ ન કરાય તો શું કરાય એ કાલ કરાય બધું પછી કાલ હવાર મૂકવું હોય તો કઈ કરવું એવું છે તઈ તો કરાય. કાલ હવાર વિડીયો મૂકવો હોય પછી મેં કઈ કરવું તો અત્યારે કરવાનું હોય બધું પછી હુવાનું તઈ હાલો તો હવે હુઈ જાહું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ કરો હુઈ જાવ એને કઈ જય સ્વામી આ ખૂંજે જાય એમાં કઈ ફુવાન કેવું કે જય સ્વામિનારાયણ કેવાના. હા તો એવું કયો એમાં હું જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સારું ચાલો તો હવે તમારે જય શ્રી કૃષ્ણ કહેતા હોય તો પછી અમારે હવે તમે બોલો કે ન બોલો જય સ્વામિનારાયણ અમે બોલો અમે બોલો. ઘણાય ન બોલે. સારું ચાલો તો હવે હાલો, આ સુઈ બ્લોગ જાઓ. અહીંયા પૂરું કરીએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હવે કાલે આપણે જવાનું છે રાજકોટ આટો પૂરો થઈ ગયો અને પપ્પા શ્રાવણ મહિનો વેલો આવે. શ્રાવણ મહિનો વહેલો આવે 3 મહિનો દી રોકાવાનું ને બા હા જો હાલો જાજુ ના હે 11 છે વયા. અષાઢ મહિના 11 આવતું રહેવાનું ઠીક પછી કઈ જવાનું ભાદરવામાં પછી જવાનું. ભાદરવી હોમાં પછી જવાનું દોઢ મહિનો પાઠાના સાહેબ પ્રથમ ના હવે કોણ આવે છે એટલી બધી છોકરીઓ 1.5 મહિનો રોકાવા કોઈ નથી આવતું આઈટમ આવે ને એ ફરવા ન ગયું હોય તો આવે ને તો ફરવા વહી જાય બધાય એવું છે તો ચાલો આપણે હવે કાલે જાશું રાજકોટ ને આપણને મૂકવા આવવાના હે પપ્પા એટલે પપ્પા હવે 1-2 દિવસ રોકા હે અને હવે તો રાજકોટના બ્લોગ કાલથી મળશે જોવા તો ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ